હેલો પબ્લિક, તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે કૃષિના ભેગા કરેલા પૈસા છે, તો એનો અમે ગલ્લો તોડીએ છીએ. હવે જોઈએ અંદાજી કેટલા પૈસા છે. Receive. Ai ke hai Hai ke? hai ke ji Tata ke tata. Tata kર. અમે જઈએ છીએ બજાર, તો મેવાણાનું બજાર બતાવું તમને. આ છે અમારા આશ્રમ ચોકડી. તો મોલમાં આવીએ અને મુખવાસ લેવાનું ચાલુ કરી નાખવાનું પહેલું છે. શું લેવું તાર? પેલું ભોલા મમરા લઈ લે. ભોલા મમરા મારે તો હેલ લેવું. પાછળ છે કયા મમરા? સાદા મમરા લઈ લે. પણ તારે પેલું પકડવાનું ના લેવે. એટલે ભોળા મમરા લઈ લે કા લેતો. હવે રે આપણા મમરા, ભોળા મમરા. આપણે સારી વસ્તુ લેવાની, એનર્જી ડ્રિંક હેલ. હેલ મોલમાંથી આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે. વધારે તો કોઈ લીધું નહીં, ખાલી માપનું લીધું, ખાવા બાવાનું, ફરવા જાય. હવે રાત પડી જઈએ, હાલ ખાઈ ભાઈ નવરા પડાઈ ગઈએ, તો જઈએ બજાર બાજુ ઓટો મારવા. પહેલાં જઈશું આપણા રોનકભાઈના ઘરે, પછી અમે બધા અંગાત જઈશું. આપણે આવી જઈએ રોનકભાઈના ઘરે. મેવાણામાં વરસાદ બૂમ પડાવે, જબ્બર પડે. વાતાવરણ મસ્ત થઈ ગયું, પણ ઠંડુ. આ ભાભી ચોલીનું કરે, રેન્ટ ઉપર આવે અને સેલ પણ કરે. ચાલુ હોય કેવું? અરે વાજુ વરસાદ બહુ આવે.
વાહ જોરદાર વરસાદ પડે. ચલો પહેલા મહેમાનો પહેલા વરસાદ તો આપણે બિલકુલ બંધ નહીં લેવાનું બીજી વાત ચલો લેલો કીધું. અમે બહાર જવા તો નીકળી ગયા હતા પણ નાકાથી જ પાછા વળી ગયા. થોડો ખતરનાક અવાજ આવતો છે તમે હમણાં ખાલી વીજળી ખતરનાક પડી તમે પાછા વળી એનો ઘેર ફરી ગયા ખાલી હમણાં ઉપડાવા પાછળ તો બતાવો બહુ વરસાદ જોરદાર પડે. વીજળી ખતરનાક શું દીધું ત્યાં ચોથી પાછા આવતા રે. આપણે જો જતા હતા સોડા પીવા એથી જો પાછા આવી ગયા બોમ્બ ફૂટ્યો એટલે હેલો પબ્લિક થાક્યા વાક્યા જો જવાના હતા બિલકુલ વરસાદમાં નાવા પણ વીજળી કાટકા બારકા ખતરનાક પડતા હતા તે પાછા વળી નાઈન થાકીને બેસી જાય કે રડવા થઈ જાવ ખોટું રિક્સ ના લે. મેવાડાનો પહેલો વરસાદ હતો ફૂલ ઈચ્છા હતી પણ ના જાય. હજી વીજળી ચાલુ વરસાદ ચાલુ નવરા બેઠા હતા. મેં કીધું આપણે એક વિચાર્યા જેવી વસ્તુ લેડીઝ લોકો હોય ને ભાઈ એ આપણે બધું શીખવાડતા હોય આમ કરવાનું તેમ કરવાનું ફલવાનું ઢેકણું પૂછડું ડાયરેક્શન આપણું. યુવાનું દિમાગ કેટલું તેજ હોય બધી વાતમાં ખતરનાક જોરદાર યુવાનું દિમાગ તેજ હોય બસ વાત જવાય એટલે આપણે ટેસ્ટ કરવાનું હવે પૂછીએ જવાબમાં યુવાનું દિમાગ કેટલું તેજ હ. એમને એક સવાલ પૂછે તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો. એક સવાલ પૂછે અને એનો જવાબ આપવાનો લગભગ ખબર જ હશે બધો પણ હોવા નહીં ખબર તો હું પૂછું તો રિંકુ એક રાજા હોય એ રાજા જે હોય વજીરીને કહે કંઈક કોમ કર તું જા જંગલમાં એ મારો લે 3 વસ્તુ લેતો હોય 3 લેતો હોય વસ્તુ એક સિંહ લેતો હોય એક બકરી લેતો હોય ને ઘાસ લેતો હોય 3 વસ્તુ લઈને કે તું આય એટલે પેલો કે સારું રાજા હું લેતો આવું એટલે એનો જાય નદીમાં જંગલમાં જાય 3 વસ્તુ લે સિંહ બકરી અને ઘાસ આ 3 વસ્તુ લઈને આવતો હોય 3 જણા લઈને અને આવતો હોય વચ્ચે આવે નદી બરાબર વચ્ચે નદી આવે અને નદીમાં એક જ નાવડી હોય અને એ નાવડી એવડી હોય ને એની મતલબ 2 જણનો વજન ખમી ગયો બરાબર. હવે એમાં રહસ્ય એવું હોય કે 3 જણા તો 4 જણા ટોટલ એક સિંહ બકરી ઘાસ અને પેલો વજીર જે હોય લેવાય એ હવે એને લાવવાના તો એ એક નાવડીમાં સમજી લો કે ઘાસ લઈને આવતો રહે તો સિંહ બકરીને ખાઈ જાય સિંહ લઈને આવે તો બકરી ઘાસ ખાઈ જાય ઘાસ લઈને આવે તો એ સિંહ બકરીને ખાઈ જાય બરાબર. તો એકણ તેને લાવશે જે રીતે એના આવો જવાબ તમે આવો પ્લીઝ વિચારાય જવું. હવે મગજ દોડા તમારા બધા મગજ ખતરનાક દોડા આખું રાખે પણ આમાં દિમાગ દોડા બાકી બધા ખતરનાક તમારો દિમાગ દોડા એનો જવાબ આવો. તમે મને પ્રશ્ન પૂછ્યો હું તો જવાબ આપે પેલા વચ્ચે પેલા બકરીને મોકલી દેવાની બોલ એટલે સિંહ તો ઘાસ ખાઈ શકવાનું નહીં ઓકે એટલે બકરી જતી રહે પછી ના પછી ઘાસ મોકલી દેવાનું ઘાસ એમાં મોકલીને પાછી ઈલા લેવા જા તો અંધી બકરી ઘાસ નહીં ખાઈ જાય પણ અમે ઉભો રહ્યો ને માણસ એ મોણા લેવા જાય હે ને 2 માણસ ના હોય 2 ચોઈ 4 તો ગણાય એક માણસ
ત્રણ વસ્તુ લાવવાની, સિંહ, બકરી ને ઘાસ. પણ એક જ નાવડીમાં ત્રણે ત્રણ જઈ ના, નાવડી એ તો લોચા, નાવડી મેની હે. એમાં એક જ વસ્તુ આવે એવી હે, એક જ વસ્તુ આવે એવી હે. કોમેન્ટ કરો તો બોલ, તમને ખબર હોય તો વિચારાય એવી વસ્તુ હે. એકલા સિંહને મોકલી દેવાનું. તો કહો. નદી ફેરવા સિંહને આબર લાવી દીધો તો બકરી ઘાસ ખાઈ જાય. સિંહના આબર- હા તો તમે કહો. સિંહને ના કરવા પેલી બોલ પાણીમાં ઘાસ તરતું કરવાનું. પણ લઈને આવવાનું આ બાજુ નદી પાર. બોલો હા તમે જવાબ આલો, અમને નહીં આવડતો. બોલો વિભાગ બધી જગ્યાએ અમને તો જવાબ આવડતો નહીં, તમને આવડતો હોય તો કોમેન્ટ કરજો. લોકોને તો પૂછ્યું પણ કોઈ દિમાગ ચાલ્યું જ નહીં બોસ. હવે તમને તો કીધું હોય કમેન્ટ કરવાનું, તમે તો કમેન્ટ કરી દીધી હશે આઈ થિંક. તમને ખબર હોય તો કહેજો, ના ખબર હોય તો હું હવે કહું આ લોકો. તને ખબર પડી? તને ખબર પડી કઈ રીતે તો લાવશે? તો નદી હતી, નદી પાર કરવાની હતી ને એનું નાવડું હતું. ત્રણ જળ હતો, બકરી, સિંહ અને ઘાસ. હવે સિંહ આવતો તો બકરી ઘાસ ખાઈ જતી, બરાબર. અને બકરી આવતી તો પેલા શું કહેવાય, તો વાઘને લાવી દેતો તો બકરી ચાર ખાઈ જતી. ચાર લાવતો, ઘાસ લાવતો તો સિંહ બકરીને ખાઈ જતો. આ લોકો દિમાગ ચાલી ગઈ. પણ હવે જવાબ હું તમને આલું. પેલા દિમાગ દોડાવીને દિમાગ ચલાવ્યું. રાજા ત્રણ વસ્તુ લેવા મોકલ્યો તો, સિંહ, બકરી અને ઘાસ. નદી ક્રોસ કરવાની હતી, નાવડું એક જ હતું, એક જ જણ અંદર આવે એવું હતું. પણ અમે દિમાગ ચલાવ્યું. કેવું ચલાવ્યું? પહેલા બકરીને લઈ ગયો આવ્યો, બકરીને બેહાડી નાવડીમાં બકરી લઈને જતો રહ્યો, બરાબર. બકરી તો ઉતારી, પછી સિંહને લેવા આવ્યો. સિંહને લેવા આવ્યો એટલે સિંહને લઈ પછી પીલબાન નદી પીલબાન જતો હતો. સિંહને ઉતાર્યો ને બકરીને પાછી લીધી અંકાથી રિટર્ન જવા માટે. બકરીને પાછી લીધી, બકરીને તો ઉતારી અને ઘાસ લઈને પીલબાજુ મૂકી. ઘાસ તો મૂકી દીધી એટલે સિંહ ઘાસ ખાવાનો નહીં. પાછો પેલો જેવો બકરી તો હતી, બકરી લઈ અને પાછો તોકાણ આવતો. તેને અંકાત રાજા ભેગું થતો. આટલું દિમાગ દોડાવવાનું. તમે એવું કીધું હતું કે એક જ નાવડી અને બધાને હંગાત લઈ જવાનું. એક જ નાવડીમાં બે જણ જ જતો હોય, જઈ કહી. એ પેલો જે હતો એ તો અંકાત રહેવાનો જ હતો, અને એક જ કા સિંહ લઈ જાઓ, કા બકરી, કા ઘાસ. દિમાગ તમારે એવું દોડાવવાનું હતું કે બકરી લઈને પેલા જવાનું હતું, બકરીને ઉતારી દીધી. પાછો પેલો લેવા આવ્યો, કોના સિંહને ઉતાર્યો, બકરીને પાછી લઈ લીધી. બકરીને પાછી લઈ લીધી તો મગજ દોડ્યું, દિમાગ દોડ્યું. આ જ હોય મગજ દિમાગનો ખેલ. બાકી ઘરમાં બહાર ઇધર ગિધર બધા લોકો ચાલે, બાકી આવા સવાલો ન ચાલે. એવું આપણું કહેવું હતું. બીજા સવાલ સાથે કાલ ફરીથી આપણે મળી. હવે 11 વાગી જાય, વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે જઈએ ઘરે. હવે રિંકુને આવવાની ઉતાવળ, જવાની ઉતાવળ, પહેલો રોવો મારા ઘેર એટલે ઉઠતો નહીં હોય એટલે એને બધી ઉતાવળ હોય. તૈયાર થઈને બેન ઉભો રહે, હવે ઈવન ઘેર જવાની તૈયારી કરી રહી. ઉભો બગાવો ખાને મને બગાવો ચલાવે. બતાવો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.